કડીમાં જંગી વિજય બાદ ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ। કડી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીમાં જંગી મતોથી વિજય થયા બાદ ભાજપના રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદ માટે શપથ લીધા। નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ગીતાજી હાથમાં રાખી એમએલએ પદના શપથ લીધા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા। શપથ ગ્રહણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાઘવજી પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા। શપથ લીધા બાદ રાજેન્દ્ર ચાવડાએ ખાતરી આપી કે કડીમાં વિકાસના જે કામો બાકી છે તે પૂર્ણ કરવામાં આવશે। પતિ ચૈતર વસાવાને છોડાવવા રસ્તા પર ઉતરી બંને પત્ની। ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા। ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન પણ હાથમાં પોસ્ટર સાથે રેલીમાં જોડાયા અને ચૈતર વસાવાને મુક્ત કરવા માંગ કરી। આ દરમિયાન પોલીસ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો। ચૈતર વસાવાના પત્ની અને સમર્થકો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। 10 દિવસ પહેલા તાલુકા સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ ધમાલ મચાવી હોવાનો આરોપ લગાવ્યો હતો। બેઠકમાં તેમણે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર છૂટો મોબાઈલ અને કાચનો ગ્લાસ ફેંકીને જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાને જેલ હવાલે કરાયા। આ તરફ ફરિયાદી સંજય વસાવાએ ઓફર આપી છે કે જો ચૈતર વસાવા મારી અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેનની જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પાછો ખેંચી લેશે। સંજય વસાવાએ આ મામલે આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે। સાબર ડેરીના ભાવ ફેરને લઈને હજુ વિરોધનો ઉભરો યથાવત, દૂધના કેન ઊંધા વાળ્યા। સાબર ડેરીના ભાવ ફેરને લઈને હજુ વિરોધનો ઉભરો યથાવત છે। સાબરકાંઠા અરવલ્લીમાં ભાવફેર આંદોલન યથાવત છે। ડેરીની ભાવફેરની ચૂકવણીની જાહેરાત છતાં સતત ત્રીજા દિવસે પશુપાલકો પોતાની માંગને લઈને અડગ છે। આંદોલન વધુ ઘેરું બન્યું છે। દૂધ મંડળીઓમાં તાળાબંધી સાથે વિરોધ યથાવત છે। જ્યાં સુધી 25% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોની માંગ છે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી દૂધ નહીં ભરે તેવી ચીમકી આપી છે। સતત બીજા દિવસે મોટાભાગની દૂધ મંડળીઓ બંધ છે। 900 દૂધ મંડળીઓનું 20 લાખ લીટર દૂધ આવ્યું નથી। બીજી તરફ હિંમતનગર તાલુકાના ઝોન 60 મંડળીના ચેરમેન, સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા। ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા। આ સાથે જ 60 મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના જીંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને 5,000 રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે। તો પશુપાલકોના વિરોધમાં ખેડબ્રહ્મા એમએલએ તુષાર